ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રાંધણ ગેસની નોંધણી પ્રક્રિયા ખોરવાતા વિતરણ કેન્દ્રો પર લાગી લાંબી કતારો। ગેસ ન મળવાની આશંકાએ લોકો પરેશાન। સુરત શહેરના રાંધણ ગેસના બાટલાની ઘેર બેઠા આંતરજાળ માધ્યમથી થતી નોંધણી પ્રક્રિયા અચાનક બંધ થઈ જતા સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દૂરસંચાર પ્રણાલી મારફતે નોંધણી નિષ્ફળ જવાને કારણે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોમાં રાંધણ ગેસ નહીં મળવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે। આ વિકટ પરિસ્થિતિને કારણે શહેરના વિવિધ ગેસ વિતરણ કેન્દ્રોની બહાર સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેનાથી લોકોના રોજિંદા જીવન પર માઠી અસર પહોંચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રાહકો જ્યારે દૂરભાષ સંપર્ક કે અન્ય માધ્યમોથી રાંધણ ગેસની નોંધણી કરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી। તાજેતરમાં સરકાર દ્વારા ગેસ વિતરણ અને નોંધણીની તારીખોમાં કરવામાં આવેલા ફેરફારને કારણે નાગરિકોમાં ગેરસમજ ને ચિંતામાં વધુ વધારો થયો છે। ઘરમાં પ્રાથમિક ઈંધણ ખૂટી પડવાને ભયે લોકો પોતાના રોજિંદા કામકાજ છોડી ગેસ વિતરકોની કચેરીએ રૂબરૂ ધક્કા ખાવા મજબૂર બન્યા છે। તેમ છતાં તેમને સંતોષકારક ઉત્તર મળ્યો નથી। આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ત્રસ્ત નાગરિકોએ વ્યવસ્થાપકો અને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે। ગ્રાહકોની મુખ્ય માંગ છે કે સહકાર અને સંબંધિત વિભાગો દ્વારા આ તકનીકી ખામીનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે। આ ઉપરાંત શહેરમાં રાંધણ ગેસનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને વિતરણ વ્યવસ્થા વિના વિલંબે પૂર્વવત થાય તેવા નક્કર પગલાં ભરવા માટે લોકોએ વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે, જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનું સત્વરે અંત આવી શકે। मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंदा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंदाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंदाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8-1 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते।